हेलो फ्रेंड्स, श्रीमती केबी बेरा कन्या विद्यालयना होम लर्निंग क्लास में फरीथी आप सौનું स्वागत। આજે આપણે પ્રયોગના પરિવર્ત્યો વિશે ચર્ચા કરીશું। કાલે આપણે પ્રયોગ એટલે શું, પ્રયોગના લક્ષણો જોયા અને ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે પરિવર્ત્ય એટલે શું, પરિવર્ત્યના પ્રકારો સમજાવો। બરાબર, તો હવે સૌથી પહેલું પરિવર્ત્ય એટલે શું? પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે છે। બરાબર, પરિવર્તન થઈ શકે એ પરિવર્ત્ય। પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે તેનું સમગ્ર આયોજન તૈયાર કરે છે। તેમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના હોય છે। પરિવર્ત્યનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે તે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્યનું યોગ્ય રીતે સંચાલન ન થાય તો તે પ્રયોગના પરિણામો દૂષિત કરે છે। એટલે કે પ્રયોગ કરતા પ્રયોગની શરૂઆત કરે એ પહેલા પ્રયોગનું સમગ્ર કાર્યનું આયોજન કરે છે અને આયોજન કર્યા પછી જો પરિવર્ત્ય છે એમાં એમને કોઈ પરિવર્તન કરવાની જરૂર પડે તો એ પરિવર્તન કરી શકે છે। એટલે યોગ્ય સંચાલન પરિવર્ત્યોનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે। જો આ રીતે પરિવર્ત્યનું યોગ્ય સંચાલન ન થાય તો એ પ્રયોગમાં પરિણામો દૂષિત આવી શકે। સમજાઈ ગયું? એટલે પરિવર્ત્ય એટલે જે પરિસ્થિતિ, પરિબળ કે ઘટનામાં ફેરફાર કરી શકાય અથવા તો પરિવર્તન કરી શકાય તેને પરિવર્ત્ય કહે છે। બરાબર, પરિવર્ત્ય એટલે જે પરિસ્થિતિ કે ઘટનામાં પરિવર્તન પ્રયોગ કરતા ફેરફાર કરી શકે એને પરિવર્ત્ય। ઓકે, હવે આવા પરિવર્ત્યના 3 પ્રકારો છે। એમાંનું પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય। સ્વતંત્ર પરિવર્ત્ય મેં તમને કાલે થોડીક એના વિશે માહિતી આપી હતી, છતાં આજે ડિટેલમાં જોઈ લ્યો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય। પ્રયોગ કરતા અથવા પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા એમાં ફેરફાર કરી શકે એના સિવાય કોઈને એને સ્વતંત્ર। પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે। આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર પ્રયોગ દરમિયાન 2 રીતે ચકાસી શકાય। કઈ રીતે? એક તો સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને। સ્વતંત્ર માનો કે એમ હોય આપણો અભ્યાસનો વિષય અથવા તો નિરીક્ષકે એવો ટોપિક પસંદ કર્યો કે ઊંઘની ગોળીની યાદશક્તિ ઉપર અસર। ઊંઘની ગોળીની યાદશક્તિ ઉપર અસર આ આપણો અભ્યાસ છે। હવે આમાં સૌથી પહેલા ઊંઘની ગોળી આપ્યા વિના નિરીક્ષક પ્રયોગ કરે અને પછી ઊંઘની ગોળીને હાજર રાખીને પ્રયોગ કરી શકે। એટલે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને। અને બીજું છે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રા કે પ્રમાણમાં ફેરફાર। હવે માત્રા કે પ્રમાણમાં ફેરફાર એટલે ઊંઘની ગોળી પહેલા 1 મિલીગ્રામ આપે, 2 મિલીગ્રામ આપે, ફરીથી પાછી એમાં થોડો ઘટાડો કરે
એટલે એ પ્રયોગ કરતા પહેલા ઊંઘની ગોળી લીધા વિનાના જેટલા પ્રયોગપાત્ર છે એને પ્રયોગ કર્યો, પછી ઊંઘની ગોળી આપીને પછી ઊંઘની ગોળીનું પ્રમાણ કેટલું આપ્યું છે, આવી રીતે સ્વતંત્ર પરિવર્ત્યની ફેરફારમાં યોગ્ય રીતે પરિવર્તન કરી શકે। હવે જો અહીંયા ઊંઘની ગોળીની મેં વાત કરી હતી એ જ રીતે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર અસર ચકાસવાનો પ્રયોગ। ઊંઘની ગોળી કે આલ્કોહોલ બરાબર છે, ગમે તે તમે દાખલા તરીકે લઈ શકો। એમાં શું કર્યું કે આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે। આલ્કોહોલની અસર બે રીતે તપાસી શકાય। આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાના પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે। સમજાઈ ગયું? હવે આલ્કોહોલ આપ્યા વિના પણ પ્રયોગપાત્રનો પ્રયોગ કરી શકે, આલ્કોહોલ આપીને પણ પ્રયોગ કરી શકે, આલ્કોહોલની માત્રામાં વધારો ઘટાડો છે એ કરીને પણ પ્રયોગપાત્ર પ્રયોગ કરી શકે। પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અને આપ્યા વગર। બીજી રીતે કે એના પ્રમાણમાં ફેરફાર, દાખલા તરીકે એક જૂથને 25 મિલી અને બીજા જૂથને 100 મિલી, તો 25 મિલીવાળા જૂથની કેટલી અસર થાય છે, 100 મિલીવાળા જૂથને કેટલી અસર થાય છે અને ત્રીજાને 150 કે 150 મિલી આપીને કેટલી અસર થાય છે એ ચકાસી શકાય છે। તો આમ સ્વતંત્ર પરિવર્ત્યમાં પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરી શકે। ત્યાર પછી ત્રીજું પરિવર્ત્ય આવે છે આધારિત પરિવર્ત્ય। આધારિત પરિવર્ત્ય છે એ સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય છે। આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધાર રાખતો હોવાથી તેને આધારિત કે અવલંબિત, જો યાદ રાખજો આધારિત એનો પર્યાય છે અવલંબિત, આધારિત કે અવલંબિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે। બરાબર? આધારિત પરિવર્ત્યને પ્રયોગનું પરિણામ પણ કહી શકાય, કારણ કે સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર અહીંયા આલ્કોહોલ છે, બરાબર છે, એની કોના ઉપર અસર પડે છે તો કે સ્મૃતિ ઉપર, બરાબર છે। તો આલ્કોહોલ એ સ્વતંત્ર છે અને કોની ઉપર અસર પડે છે સીધી અસર, સ્મૃતિ ઉપર, તો સ્મૃતિ એ પરતંત્ર છે એટલે સ્મૃતિ ઉપર કેવી અસર પડે છે એટલે સીધું પરિણામ એના ઉપર હોય છે। પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારેય આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી। સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરે એટલે એની અસર આપોઆપ આધારિત પરિવર્ત્યમાં પડી જાય, એમાં પ્રયોગ કરતા પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરી શકે નહીં। દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસરમાં સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે। બરાબર છે? આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે અને સ્મૃતિ એ આધારિત પરિવર્ત્ય છે। ત્યાર પછી નિયંત્રિત પરિવર્ત્ય, ત્રીજો પ્રકાર છે પરિવર્ત્યનો નિયંત્રિત પરિવર્ત્ય। નિયંત્રિત પરિવર્ત્ય છે એ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણી અસર કરે। હવે એક તો સ્વતંત્ર પરિવર્ત્ય સિવાય, એના સિવાય બીજા કોઈ પણ પરિવર્ત્ય જાણે કે અજાણે અસર કરે શકે તેમ હોય તેવા પરિવર્ત્યોનું પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે, એટલે એના કાબૂમાં રાખવામાં છે, એને પ્રયોગ સાથે જોઈન્ટ કરવા દેવામાં આવતા નથી, તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવાય છે। પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય રીતે નિયંત્રણ
જો થયું હોય તો અને માત્ર તો જ સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય છે. જો પ્રયોગ દરમિયાન નિયંત્રિત પરિવર્તનનું યોગ્ય રીતે નિયંત્રણ ન થયું હોય તો પ્રયોગમાં પ્રાયોગિક ભૂલ સર્જાય છે. અગાઉ જોયું તેમ પરિવર્તનના વિવિધ દૃષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવાય છે, પરંતુ તેનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી વર્ગીકૃત થયેલા પરિવર્તનના પ્રકારોનો પરિચય મળતો જશે. એટલે આમ તો સામાન્ય રીતે નિયંત્રિત પરિવર્તનમાં વ્યક્તિની ઉંમર, જાતિ, ગામ, વર્ગ એ બાબતનો સમાવેશ થઈ શકે. પ્રયોગકર્તા પોતે જે પ્રયોગપાત્ર સ્વતંત્ર પરિવર્ત્ય સિવાય જે સીધી અસર ઉત્પન્ન કરે એના ઉપર પ્રયોગકર્તા નિયંત્રણ રાખી શકે છે. હવે આપણે એક પ્રયોગનું ઉદાહરણ જોઈ લઈએ. ભલે આપણા પ્રશ્નમાં તમે આ જવાબમાં ન લખો તો ચાલશે. પ્રશ્ન આપણો એ છે કે પરિવર્ત્ય એટલે શું? પરિવર્ત્યના પ્રકારો સમજાવો. તો પ્રસ્તાવના પરિવર્ત્ય એટલે પ્રયોગકર્તા પોતાની ઈચ્છા પ્રમાણે જેમાં પરિવર્તન કરી શકે એ પરિવર્ત્ય. આવા પરિવર્ત્યના 3 પ્રકારો છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત. બસ એટલું તમારે પ્રશ્નના જવાબમાં લખવાનું છે. પણ અહીંયા આપણે એક પ્રયોગનું ઉદાહરણ જોઈ લઈએ કે ઉપરયુક્ત પ્રયોગ અંગેની મૂળભૂત બાબતોને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે આપણે થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર તપાસવા માટેનો પ્રયોગ કરવાનો છે. બરાબર. આ માટે એક બાળકની બુદ્ધિશક્તિ પર થિયામીનની અસર થાય છે કે નહીં તે તપાસવાનું છે. તો આ પ્રયોગમાં થિયામીન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. જ્યારે બાળકની બુદ્ધિશક્તિ ઉપર થિયામીનની કેવી અસર થાય છે એટલે બુદ્ધિશક્તિ એ આધારિત પરિવર્ત્ય છે અને બુદ્ધિશક્તિ પર અસર કરી શકે તેમ હોય તેવા અન્ય તમામ પરિવર્ત્યને સંપૂર્ણપણે નિયંત્રિત કરવા અનિવાર્ય છે. હવે તમને એમ થશે કે અન્ય પરિબળો કેવા? તો બાળકની બુદ્ધિ, કેટલા વર્ષનું બાળક પસંદ કરવામાં આવ્યું છે? પહેલા એક બાળકને માનો કે 14 વર્ષનું બાળક, બરાબર છે. એક 14 વર્ષના બાળકને એક થિયામીનની ગોળી આપ્યા વિના અથવા તો થિયામીનની માત્રા આપ્યા વિના અભ્યાસ કરવામાં આવે છે અને એની બુદ્ધિશક્તિ માપવામાં આવે છે. બીજા 14 વર્ષના બાળકને થિયામીનની અસર આપવામાં આવે છે અને પછી બુદ્ધિશક્તિ માપવામાં આવે છે. તો 14 વર્ષ સિવાયના બાળકો ઉપર નિયંત્રણ, થિયામીનની કેટલી માત્રા, બાકીની બધી ઉપર નિયંત્રણ. કેવા વાતાવરણમાં અભ્યાસ કરવાનો છે? બાળક કયા વાતાવરણમાંથી લેવામાં આવ્યું છે? બાકીના બધા ઉપર નિયંત્રણ. સમજાઈ ગયું? તો આમ ઉંમર, જાતિ, વર્ગ આ બધા ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. હવે બાળકને થિયામીન આપ્યા પહેલા તેની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. પછી બાળકને લગભગ 6 માસ માટે સતત થિયામીન આપવામાં આવે અને તે પછી બાળકની બુદ્ધિનું માપન કરવામાં આવે અને બાળકની બુદ્ધિશક્તિ વધી છે, બુદ્ધિશક્તિ પહેલા કરતાં વધુ આવે તો થિયામીનની બાળકની બુદ્ધિશક્તિ ઉપર વધારે અસર થાય છે એમ કહી શકાય. એટલે સમજાણું, એક બાળકને થિયામીન આપ્યા વિના બુદ્ધિશક્તિ માપવામાં આવે છે અને એક બાળકને સતત 6 મહિના સુધી થોડી થોડી માત્રામાં થિયામીન આપવામાં આવે છે અને 6 મહિના પછી એની બુદ્ધિશક્તિ માપવામાં આવે. જો વધી હોય તો કહી શકાય કે બાળકની બુદ્ધિશક્તિ વધી છે અને તે નક્કી, અને જો થિયામીનની અસર થઈ છે તો ઉંમર વધવાની સાથે થઈ છે કે નહીં એ નક્કી કરી શકાતું નથી, કારણ કે 6 મહિના થઈ ગયા તો 6 મહિનામાં થોડીક ઉંમરને હિસાબે પણ નક્કી થાય. એટલે આ થોડીક પ્રયોગની એની મર્યાદા કહી શકાય. હવે ઉપરયુક્ત પ્રયોગની આ મર્યાદા દૂર કરવા માટે પ્રયોગ 2 જૂથ ઉપર કરી શકાય, જેમાં બંને જૂથના આંતરવિધેયક પરિવર્ત્ય ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત, સામાજિક આર્થિક દરજ્જો અથવા સ્તરની દ્રષ્ટિએ સમતુલિત રાખાય. એટલે કે એ કેવા આર્થિક જૂથમાં આવે છે?
એક એકદમ ગરીબ બાળકને પસંદ કરવામાં આવે ને એક એકદમ પૈસાવાળા, બરાબર છે, તો પણ ન ચાલે. બે સરખી સમકક્ષ આર્થિક દરજ્જો હોવો જોઈએ. એટલે આમ એક જૂથ નિયંત્રિત જૂથ અને એક નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર કે તે જૂથની બુદ્ધિનું માપન કરવામાં આવે છે અને બીજા જૂથને પ્રાયોગિક જૂથ એટલે સતત થિયામીન આપવામાં આવે છે. એટલે એ જેને થિયામીન આપવામાં નથી આવતું એ નિયંત્રિત જૂથ છે. એને કાંઈ આપવાની જરૂર નથી, પણ એવા બાળકો પસંદ કરવામાં છે કે પહેલાં એને બુદ્ધિ કસોટી આપી દીધી, હવે એના IQ કેટલા આવ્યા, પછી એક જૂથને બુદ્ધિ કસોટી આપવા, બીજા જૂથને એને IQ કેટલા આવ્યા, હવે બી જૂથ છે એને થિયામીન 6 મહિના સુધી રેગ્યુલર આપવામાં આવે, એ જૂથને આપવામાં નથી આવતું, એટલે એ નિયંત્રિત જૂથ છે. બી જૂથ છે એ પ્રાયોગિક જૂથ. હવે 6 મહિના પછી બંને જૂથની ફરી પાછી ટેસ્ટ લેવામાં આવે, એ જૂથની અને બે જૂથની. હવે એ જૂથ કરતાં બી જૂથની બુદ્ધિ વધારે હોય તો કહી શકાય કે થિયામીનની અસરથી બુદ્ધિ વધે છે, કારણ કે એ જૂથનો પણ 6 મહિનાની ઉંમર વધી છે, બી જૂથની પણ 6 મહિનાની ઉંમર વધી છે. એ જૂથને એ નિયંત્રિત જૂથ છે એને થિયામીન આપવામાં આવ્યું નથી અને બી જૂથને થિયામીન આપવામાં આવ્યું છે. એટલે આમ પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં જો વધુ આવે તો સ્પષ્ટપણે કહી શકાય કે થિયામીનની બુદ્ધિશક્તિ ઉપર અસર થઈ છે, તેમ ચોક્કસપણે કહી શકાય. આમ આ રીતે નિષ્કર્ષ તારવીને થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર થતી અસર પ્રાયોગિક ધોરણે જાણી શકાય છે. ઓકે, તો આજે આપણો આ પરિવર્ત્ય એટલે શું, પરિવર્ત્યના પ્રકારો એ પ્રશ્ન પણ પૂરો થાય છે.